₹40 કરોડના ખર્ચે બુડિયા ગામ પાસે બુડિયા અને ગભેણી ચોકડી પર નવનિર્મિત 2 ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી CR પાટીલ। ફ્લાયઓવર બ્રિજથી ટ્રાફિકની સમસ્યા ઉકલાશે, અકસ્માતો ઘટશે અને સમય તથા ઈંધણની બચત થશે। દેશના સોનેરી ભવિષ્ય માટે વરસાદી પાણીનો ભૂગર્ભ જળ સંગ્રહ અને જળ સંવર્ધન સુનિશ્ચિત કરવાનો મંત્રી CR પાટીલે કર્યો અનુરોધ। આભવા ખજોદ ચોકડી નજીક ₹93 કરોડના ખર્ચે નવા ફ્લાયઓવર બ્રિજ ઉપરાંત કવાસ પાટિયા પાસે ₹152 કરોડના ખર્ચે નવો ફ્લાયઓવર બનશે। ફ્લાયઓવર બ્રિજથી સ્થાનિક ગ્રામજનોની સાથે હજીરાની કંપનીઓ અને સચિન પાંડેસરા GIDCમાં અવરજવર કરતા હજારો વાહન ચાલકોને થશે મોટી રાહત।